ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. કોસ્ટ એકાઉન્ટ યુનિટ 1 તેની કોस्ट अकाउंटिंग फर्स्ट लेक्चर में हमने देखा था इंट्रोडक्शन, डेफिनेशन, फीचर्स. अब हम इस लेक्चर में ऑब्जेक्टिव के बारे में देखेंगे. ऑब्जेक्टिव ऑफ कॉस्ट अकाउंटिंग टू डिटरमाइन सेल्स वैल्यू और कॉस्ट वैल्यू, प्रोसेस एंड डिपार्टमेंट वाइज कॉस्ट, मैनेजमेंट डिसीजन, प्रोवाइड data to management to determine and prevent fraud and misappropriation. The main object is to ascertain the cost of production of different product of service. In fact, cost accounting was developed to ascertain the cost. यानी कि मुख्य बजेट વિવિધ ઉત્પાદનો અથવા સેવાઓના ઉત્પાદનની કિંમતની ખાતરી કરવા માટે છે. હકીકતમાં કિંમત નક્કી કરવા માટે ખર્ચ એકાઉન્ટિંગ વિકસાવવામાં આવ્યું હતું. ઇટ ઇઝ યુઝડ ટુ ડિટરમાઇન કોસ્ટ ઓફ ઇચ પ્રોસેસ ઓર ઓપરેશન સેપરેટલી એન્ડ ટુ ફાઇન્ડ આઉટ વિચ પ્રોસેસ ઓર ડિપાર્ટમેન્ટ આર વર્કિંગ efficiently એન્ડ વિચ રિક્વાયર સમ કોરિલેટિવ એક્શન. યાની કે એનો ઉપયોગ દરેક પ્રક્રિયા અથવા દરેક પરિસાની કિંમત અલગથી નક્કી કરવા અને કઈ પ્રક્રિયાઓ અથવા કયા વિભાગોમાં અસરકારક રીતે કાર્ય કરે છે, જેના માટે કેટલી સુધારાત્મક ક્રિયાઓની જરૂર છે તેનો નિર્દેશ કરવા માટે વપરાય છે. ઇટ ઓલ્સો ડિસ્ક્લોઝર ધ પ્રોફિટેબિલિટી ઓફ વેરિયસ પ્રોડક્ટ on the basis of which the management takes decision whether it is necessary production of a particular product. તે વિવિધ ઉત્પાદનોની નફાકારકતા પણ જાહેર કરે. તેના આધારે મેનેજમેન્ટ નિર્ણય લે કે તે કોઈ ચોક્કસ ઉત્પાદનનું જરૂરી ઉત્પાદન છે કે કેમ. It provided data to the management for taking various managerial decisions, particularly the managerial costing is very useful in taking many important managerial decisions. તે વિવિધ સંચાલકીય નિર્ણયો લેવા માટે મેનેજમેન્ટને ડેટા પ્રદાન કરે. ખાસ કરીને સીમાંત ખર્ચ અથવા મહત્વપૂર્ણ મેનેજમેન્ટ નિર્ણયો લેવામાં ખૂબ જ ઉપયોગી થાય છે. It provides useful information on receipt, issue, wastage, stock of various type of raw material, work in progress and finished good, and this help in inventory control so that wastage is reduced and capital locked up in inventories is minimized. એટલે કે તે પ્રાપ્તિ મુદ્દાઓ જે નુકસાન થાય, વેસ્ટ માલ જાય, એ વિવિધ પ્રકારના કાચા માલના શેરો હોય, કાર્ય પ્રગતિ હોય, સમાપ્ત થયેલા માલ વિશેની ઉપયોગી માહિતી હોય અને આમ ઇન્વેન્ટરીમાં એ શું કરે, મદદ કરે, જેથી બગાડે ઓછો થાય અને ઇન્વેન્ટરી મૂડી લાવવામાં કામ આવે. ધ કોસ્ટ અકાઉન્ટિંગ ઓર્ગેનાઇઝ એન ઇફેક્ટિવ ઇન્ફોર્મેશન સિસ્ટમ so that managerial at different levels get proper guidance in controlling cost. यानी कि કિંમત એકાઉન્ટ અસરકારક માહિતી પ્રણાલીનું આયોજન કરે, જેનાથી વિવિધ સ્તરો પર સંચાલકોને ખર્ચને નિયંત્રિત કરવામાં યોગ્ય માર્ગદર્શન મળી રહે છે. It helps considerable in reducing wastage by providing wastage reports of different departments by different elements of cost. તો કે તે જુદા જુદા ખર્ચના તત્વો દ્વારા વિવિધ વિભાગોમાં નકામા અહેવાલો પ્રદાન દ્વારા બગાડ ઘટાડવામાં એ મદદ કરે છે. ધ કોસ્ટ ઓડિટ ઇઝ કન્ડક્ટેડ એઝ અ પાર્ટ ઓફ કોસ્ટ અકાઉન્ટિંગ પ્રોગ્રામ વિચ હેલ્પ ઇન રિડક્શન એન્ડ પ્રિવેન્શન ઓફ ફંડ મિસએપ્રોપ્રિએશન.
તો કે કોસ્ટ એકાઉન્ટ પ્રોગ્રામના ભાગરૂપે કોસ્ટ ઓડિટ હાથ ધરવામાં આવે તો જેનાથી છેતરપિંડી, ગેરરીતિ વગેરે તપાસ અને રોકથામમાં મદદ કરે છે. ઉત્પાદન અથવા સેવાના ઉત્પાદનની કિંમત પણ નક્કી કરે છે. तो स्टूडेंट्स, ये हमने ऑब्जेक्टिव ऑफ कॉस्ट अकाउंटिंग के बारे में देखा. अब हम कॉस्ट अकाउंटिंग वर्सेस फिनेंशियल अकाउंटिंग के बारे में देखेंगे. कॉस्ट अकाउंटिंग वर्सेस फिनेंशियल अकाउंटिंग. इसमें in order to properly appreciate the scope of cost accounting, it would be interesting to make a comparative study of cost accounting and financial accounting. Both are written from the same basis record. એટલે કે ખર્ચ એકાઉન્ટના અવકાશની યોગ્ય રીતે પ્રશંસા કરવા માટે કોસ્ટ એકાઉન્ટના હિસાબ અને નાણાકીય હિસાબની તુલના અભ્યાસ કરવો એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેશે. સમાન મૂળભૂત રેકોર્ડ હોય, નાણાકીય હિસાબો હોય, એકાઉન્ટના ચોપડાના લેવડ દેવડના રેકોર્ડ સાથે અને તે સમયગાળાના અંતે વ્યવસાયના વેપારના પરિણામે અને તેની બાબતોની સ્થિરતા દર્શાવવા માટે खर्च अकाउंट्सना आवा रिकॉर्ड्स रखवा संबंधित है. तो उसमें सबसे पहले देखते हैं प्रोडक्ट वाइज इनकम एंड एक्सपेंस. तो फिनेंशियल अकाउंट रिलेवेंट टू प्रॉफिट और लॉस ऑफ बिजनेस एज अ होल फॉर अ पर्टिक्युलर पीरियड. એટલે કે વસ્તુવાર આવક કે ખર્ચની નોંધ. નાણાકીય હિસાબો અમુક ચોક્કસ મુદ્દત માટે સમગ્ર ધંધાનો નફો કે નુકસાન બતાવે, પરંતુ અમુક ચોક્કસ વસ્તુ, વિભાગ, પ્રવૃત્તિ, નફો કે ખોટ અલગ જાણી શકતા નથી. ઇટ કેન નોટ ડિસ્ક્લોઝ ધ પ્રોફિટ ઓર લોસ ઓફ વેરિયસ ડિપાર્ટમેન્ટ ઓફ એક્ટિવિટી. ધ કોસ્ટ અકાઉન્ટ મેક અપ અ ડિફિશિયન્સી. જ્યારે પડતરના હિસાબો દરેક વસ્તુ, પ્રવૃત્તિ, ખાતા, ખર્ચ, આવક વગેરેની નોંધ રાખે, એટલે ક્યાં ખોટ જાય, કઈ પ્રવૃત્તિ, કયું ખાતું નફાકારક છે, બિન નફાકારક છે, એની નોંધ રાખે. ઇટ વિલ શો ધ પ્રોફિટ ઓર લોસ મેડ ઇન ઇચ પ્રોડક્ટ ઓફ ડિપાર્ટમેન્ટ એન્ડ વિલ ડિસ્ટિંગ્વિશ પ્રોફિટેબલ એક્ટિવિટીઝ ફ્રોમ અનપ્રોફિટેબલ વન. એના પછી સેકન્ડ પોઈન્ટ, કેસીસ ઓફ પ્રોફિટ એન્ડ લોસ. તો કે ધ ફિનાન્શિયલ અકાઉન્ટ do not disclose the cases of influation in the profit or loss. Such analysis is provided by cost accounting only. The areas of wastage are locked. The weak links in the chain are highlighted, and co-reactive steps are taken to set the matter right, leading to maximum efficiency. એટલે કે નફો ખોટના કારણો, કેસીસ ઓફ પ્રોફિટ એટલે કે નફો ખોટના કારણો. ધંધામાં નફો કે ખોટના ચોક્કસ કારણો નાણાકીય હિસાબો પરથી મળી શકતા નહીં. નફામાં વધઘટ થવાના કારણો જાણી ના શકાય. શા માટે જરૂરી પૃથ્થકરણ પડતરના હિસાબો જ પૂરું પાડે? તો કે આ માહિતીની જે ખોટ છે એ ખોટ દૂર કરવા માટે, ધંધાને નફાકારક બનાવવા માટે આ પગલો એને ઉપયોગમાં આવે છે. એના પછી થર્ડ પોઈન્ટ, તો ગાઈડ ટુ ફિક્સિંગ સેલિંગ પ્રાઇસ. તો financial accounts are useless as a guide in fixing selling price, as it show only total expense and income. No analysis of expense or income relating to a particular or specific product is available. On the other hand, the main aim of cost accounting is to provide this information. તો કે નાણાકીય હિસાબો કોઈપણ વસ્તુની વેચાણ કિંમત નક્કી કરવામાં ઉપયોગી નથી, કારણ કે ધંધાનો કુલ ખર્ચો હોય કે આવક હોય એ દર્શાવે છે. કોઈ એક વસ્તુ પરના ખર્ચ કે આવકનું પૃથ્થકરણ તેમાં હોતું નથી, અને એટલા માટે જ આ હિસાબી પદ્ધતિમાં ઉપયોગી થાય છે. એના પછી ફોર્થ, યુઝફુલ ટુ સર્વિસ ઓર્ગેનાઇઝેશન. It is not true that cost accounting is useful in manufacturing organization only. It is useful in any organization whether money is being spent
માં પ્રદાન કરવાનું હોય જે તે સીટ પ્રદાન કરે તે ઉપયોગમાં લેવાતા નુકસાનમાં વધારે સ્થાપિત કરવા માટે આઈએસઆઈ સૂચનોને સામેલ કરે અને નાણાકીય ઓળખાવા સિદ્ધાંત રજૂ કરે. એના પછી ગાઈડ ટુ પ્રાઇસ રિડક્શન. ગાઈડ ટુ પ્રાઇસ રિડક્શન. તો ફાઇનાન્શિયલ અકાઉન્ટ ફેલ ટુ ગાઈડ ધ મેનેજમેન્ટ ઇન depression as to the extent to which price and can be reduced. એટલે કે ભાવ ઘટાડા માટેની એક માર્ગદર્શિકા છે. નાણાકીય એકાઉન્ટ ડિપ્રેશનમાં મેનેજમેન્ટને માર્ગદર્શન આપવામાં નિષ્ફળ જાય કેમ કે કિંમત ઘટાડા કરી શકાય અને બજારનો ભાવ નક્કી થાય. The managerial costing aid the management in this respect and indicated the lowest level to which price and can be brought down and face the competition. તો કે ખર્ચમાં નજીવી કિંમતે મેનેજમેન્ટને સહાય કરે, નીચા સ્તર સૂચવે કે જ્યાં ભાવ નીચે લાવવામાં આવે અને તે સ્પર્ધાનો સામનો પણ કરે છે. એના પછી યુઝફુલ ઇન મેનેજરિયલ ડિસિઝન મેકિંગ એટલે કે વ્યવસ્થાપકીય નિર્ણય લેવામાં ઉપયોગી. ધ પર્પઝ ઓફ ફિનાન્શિયલ અકાઉન્ટ ઇઝ ટુ સેફગાર્ડ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ બિઝનેસ એન્ડ ઇટ્સ proprietor for which is provide information in the form of profit and loss account and balance sheet. નાણાકીય હિસાબોના ઉદ્દેશના વ્યવસાયમાં એકનું રક્ષણ કરવાનું છે અને તેના માલિક જેના માટે તે નફા અને નુકસાન ખાતાને બેલેન્સ શીટના રૂપમાં પ્રદાન કરે છે. એના પછી યુઝફુલ ઇન આઇડેન્ટિફાઈંગ વેસ્ટેજ. It is not possible to ascertain any loss and wastage in material, labor and plant facilities with the help of financial accounting only. The cost account would help the management in identifying such wastage and losses. એટલે કે નુકસાનને ઉપયોગી થાય, નુકસાન ઘટાડવામાં ઉપયોગી થાય. તો કે નાણાકીય હિસાબોના ઉપયોગથી સામગ્રી હોય, મજૂર હોય કે કોઈ સુવિધા હોય એને કોઈ નુકસાન અને બગાડની ખાતરી કરવી શક્ય નથી. ખર્ચ ખાતા હોય આવા કચરા અને નુકસાનની ઓળખ કરવામાં મેનેજમેન્ટને પણ એ મદદ કરે છે. એટલે કે કોસ્ટ એકાઉન્ટ મેનેજમેન્ટને પણ મદદ કરે છે. એના પછી યુઝફુલ ઇન કંટ્રોલિંગ કોસ્ટ. યુઝફુલ ઇન કંટ્રોલિંગ કોસ્ટ એટલે કે ખર્ચને નિયંત્રણમાં લેવા માટે પણ ઉપયોગી થાય છે. તો કે ફિનાન્શિયલ અકાઉન્ટિંગ ઇઝ concerned with historical reporting એટલે કે નાણાકીય હિસાબોનો સંબંધ ફિઝિકલ રિપોર્ટિંગ સાથે છે. એટલે કે વર્ષ દરમિયાન બનેલી ઘટનાઓની જાણ કરે છે. ખર્ચના ખાતામાં ખર્ચો ખરેખર કરવામાં આવ્યા છે એ પહેલેથી નક્કી કરવામાં આવે અને આ ખર્ચને શું કરે એ નિયંત્રિત કરવામાં મદદ કરે. એના પછીનો પોઈન્ટ અકાઉન્ટ્સ ફોર્મેટ. ધ બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ આર carrying on mostly by joint stock companies. There are provisions as regard keeping financial accounts for companies in the Companies Act. Will cost accounting are voluntary prepared and there is no detailed provision about it in Companies Act. એટલે કે વ્યવસાયના દરેક ઉદ્યોગ માટે મોટેભાગે સંયુક્ત સ્ટોક કંપનીઓ દ્વારા કરવામાં આવે. કંપની એક્ટમાં કંપની માટે નાણાકીય હિસાબ રાખવાની અંગેની જોગવાઈ છે, જ્યારે ખર્ચ ખાતા સ્વૈચ્છિક રીતે તૈયાર કરવામાં આવે છે અને કંપની એક્ટમાં તેના વિશે કોઈ વિગતવાર જોગવાઈ નથી. અને ભારતીય કંપની અધિનિયમ મુજબ કોઈપણ પ્રકારની કંપનીઓના ખર્ચ ખાતા જાળવવાની જોગવાઈ કરે છે. એના પછીનો પોઈન્ટ વિચ ટ્રાન્ઝેક્શન્સ એટલે કે એની અંદર કયા કયા વ્યવહારો નોંધાય. ઇન ફિનાન્શિયલ અકાઉન્ટ ધ ટ્રાન્ઝેક્શન આર આઉટસાઇડ ટ્રાન્ઝેક્શન એટલે કે નાણાકીય ખાતામાં વ્યવહાર બહારના વ્યવહારોના હોય છે. એટલે કે તેઓ એક તરફ કંપનીઓ સાથે અને બીજી બાજુ બાહ્ય લોકો સાથે સંબંધિત છે. ઇન કોસ્ટ અકાઉન્ટ મોસ્ટલી ઇન્ટરનલ ટ્રાન્ઝેક્શન આર રેકોર્ડ
એટલે કે ખર્ચ ખાતા મોટાભાગે આંતરિક વ્યવહારોમાં જ હોય છે. દાખલા તરીકે કાચા માલનો કેટલો જથ્થો આપવામાં આવ્યો હતો, કેટલું વેતન ચૂકવવામાં આવે છે વગેરે. In financial account, only monetary transactions are recorded, while in cost account, even non-monetary transactions are also recorded. નાણાકીય ખાતામાં ફક્ત નાણાકીય લેવડ દેવડ નોંધાય, જ્યારે ખર્ચ ખાતામાં બિન નાણાકીય વ્યવહારો પણ નોંધાય. દાખલા તરીકે કેટલા એકમો થયા વગેરે. એના પછી પિરિયડ એટલે કે સમયગાળો. Financial accounts are generally prepared at the end of the financial year, while in cost account, various reports and statements are prepared as a when needed by the management. It has no restriction of annual account. નાણાકીય વર્ષના અંતમાં સામાન્ય રીતે નાણાકીય એકાઉન્ટ તૈયાર કરવામાં આવે, જ્યારે ખર્ચ ખાતામાં મેનેજમેન્ટ દ્વારા જરૂરી હોય ત્યારે અને વિવિધ અહેવાલો અને નિવેદનો તૈયાર કરવામાં આવે છે. તેમાં વાર્ષિક એકાઉન્ટ પર કોઈ પ્રતિબંધ હોતો નથી. અને લાસ્ટમાં સ્ટોક વેલ્યુશન એટલે કે સ્ટોકનું મૂલ્યાંકન, સ્ટોકનું વેલ્યુએશન. તો કે In financial account, stock is valued at cost or market price, whichever is lower. While in cost account, stock is always valued at cost. ફાઇનાન્શિયલ એકાઉન્ટમાં સ્ટોકનું મૂલ્ય નક્કી કરવા અથવા બજાર ભાવે કરવામાં આવે છે, જો કોઈ પણ ઓછું હોય, જ્યારે કોસ્ટ એકાઉન્ટમાં સ્ટોક હંમેશા મૂલ્ય કિંમતે જ હોય. ખર્ચની તુલના પણ સ્ટોક વેલ્યુએશન દ્વારા થાય છે. તો સ્ટુડન્ટ, આજના આપણા ਇਸ લેક્ચરમાં આપણે ઓબ્જેક્ટિવ ઓફ કોસ્ટ એકાઉન્ટિંગ વિશે જોયું અને કોસ્ટ એકાઉન્ટિંગ વર્સિસ ફિનાન્શિયલ એકાઉન્ટિંગના વિશે માહિતી મેળવી. એના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે એડવાન્ટેજીસ ઓફ કોસ્ટ એકાઉન્ટ વિશે માહિતી મેળવીશું.